ગાય પાસે બેસવાથી સ્ટ્રેસ ફ્રી થઈ જશે, તમારું બ્લડ પ્રેશર ઓછું થશે અને તમને મનની શાંતિ મળી જશે. બહુ જ આનંદ થયો અને ગાયની જોડે બેસવાનું. અમે ગવર્મેન્ટમાં જોબ કરીએ. અમેરિકન ગવર્મેન્ટ. વાહ, કોંગ્રેચ્યુલેશન. હેલ્થ એન્ડ વેલ્થ અને અમારી સંસ્કૃતિમાં અને અમારે જે અપબ્રિંગિંગમાં જે છે ને કે આયુર્વેદિક અને નેચરમાં રહેવાનું એવો અમને બહુ ખૂબ ગમે છે. અને આ અમારું ઇન્ડિયા અમારું ઘર છે. અમારું ઘર છે, અમારા મા બાપ રહેલા છે, અમારા દાદા દાદી રહેલા છે. હિસ્ટ્રી જાણની ઇમ્પોર્ટન્ટ છે અમારી. મૂળ ભારતમાં છે હા, તમારું. મૂળ ભારતમાં જ છે ને. હા, જય ગૌ માતા. મિત્રો, ગાય, ગામડું અને ખેતી એ આપણા ડીએનએમાં છે. અને આજે પ્રત્યેક ભારતીયોના ડીએનએમાં ગાય, ગામડું અને ખેતી છે. જ્યારે મારી સામે બે બહેનો છે જે અમેરિકામાં બોર્ન થયેલી છે, બંને બહેનો. અને તમે જોઈ શકો છો કે એને ગાય સાથે એટલો બધો લગાવ છે. ગાય સાથે, ગાય આધારિત વસ્તુઓ સાથે, ગાયના પંચગવ્ય, ઘી અને આયુર્વેદ માટે એ બે બહેનો અહીંયા આવેલી હતી. નહીં તો મોટા ભાગે અમેરિકાથી આવતા હોય લોકો એ એક માખી જોઈને ભાગી જતા હોય. અને અમે માખીની વચ્ચે જ બેસ્યા છે. મેં એવું જોયું છે એટલે કહું છું. ત્યારે આ બે બહેનોને એમના મા બાપે પૂરા ગુજરાતી કલ્ચર, ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કાર, ગુજરાતી ડ્રેસ એટલું શીખવ્યું અને સમજાવ્યું છે કે એના કપાળમાં તમે ચાંદલો જોઈ શકો છો. બાકી ભારતમાં જન્મેલી બહેનો થોડું ભણી લેતી હોય, અમુક બહેનો તો ચાંદલો કરવાનું છોડી દેતી હોય. જ્યારે આ બહેનો અમેરિકામાં જન્મેલી છે છતાંય ચાંદલો કરે છે. તો આપણે એમના મમ્મી પપ્પાને અને એમના આખા પરિવારને મળીએ. અને એ અમેરિકામાં રહીને આવું કલ્ચર કેમ તમને ગમે છે? શું નામ છે તમારું? મારું નામ માનસી છે. મારું નામ પૂજા છે. બે સગી બહેનો છો? હા. અને ક્યાં રહ્યો છો? અમે લોકો વોશિંગ્ટન ડીસીમાં રહીએ છીએ. અરે વાહ, ત્યાં શું કરો? અમે ગવર્મેન્ટમાં જોબ કરીએ. અમેરિકન ગવર્મેન્ટ. વાહ, કોંગ્રેચ્યુલેશન. અને ભણ્યા કેટલું તમે? માસ્ટર્સ, બંને બંને માસ્ટર્સ. બહુ સરસ. તમે આટલા પહેલામાં રહ્યા, અમેરિકામાં જન્મ્યા, અમેરિકાના શિક્ષા પદ્ધતિથી ભણ્યા, બધું અમેરિકન સિસ્ટમથી થયું. તમારો ઉછેર પણ અમેરિકામાં થયો. ત્યાંના કલ્ચરને તમે નજીકથી જોયું છે. તો ત્યાં આજના યુવાનો અને યુવતીઓ ત્યાં તો ડાન્સ ને, ક્લબ ને, બાર ને એવું વધારે મોટા ભાગના લોકો ફોલો કરે છે. તો તમે કેમ અહીંયા ગાય પાસે આવ્યા, આયુર્વેદ પાસે આવ્યા? તમારા કપાળમાં તિલક છે, એવું કેમ છે? તમને કેમ એવું બધું ગમે છે? હેલ્થ એન્ડ વેલ્થ અને અમારી સંસ્કૃતિમાં અને અમારે જે અપબ્રિંગિંગમાં જે છે ને કે આયુર્વેદિક અને નેચરમાં રહેવાનું એવો અમને બહુ ખૂબ ગમે છે. અને આ અમારું ઇન્ડિયા અમારું ઘર છે. અમારું ઘર છે, અમારા મા બાપ રહેલા છે, અમારા દાદા દાદી રહેલા છે. હિસ્ટ્રી જાણની ઇમ્પોર્ટન્ટ છે અમારી. મૂળ ભારતમાં છે હા, તમારું. મૂળ ભારતમાં જ છે ને. એટલે એ જાણવાનું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અમુક લોકો ભૂલી જાય છે કે કઈથી આવેલા છે, એમની હિસ્ટ્રી શું છે, એમને શું કઈથી આવેલા છે, એવું અમુક લોકો ભૂલી જાય છે અને અમારે નથી ભૂલવું. બહુ સરસ. તો તમને આવું ગમે છે? ગાયો પાસે રહેવાનું, આયુર્વેદ લેવાનું બધું ગમે? ગમે. નેચરોપેથી અમને બહુ જ ગમે. પ્રિવેન્ટેટિવ મેડિસિન એટલે આગે
પ્રોબ્લેમ ના થાય, એકલા અત્યારથી હેલ્ધી રહે, અત્યારે શું કરીએ કે આગળથી જે અમને દાદીને થયેલું છે કે મમ્મી પપ્પાને થયેલું છે આપણને ના થાય, એવું આપણે એવું શીખવાનું જાણવાનું બહુ ગમે. બહુ સરસ. હા, અને આ ચાંદલો કરવાનો ને એવું તમે દરરોજ કરો ચાંદલો? દરરોજ ગમે ચાંદલો એ તો કરવાનો? અમે મંદિર જઈએ ને, હા અમે મંદિરમાં જઈએ, અમે પૂજા કરીએ ત્યારે એ વખતે અમને એ અમારી સંસ્કૃતિમાં જે છે ને એ અમને ગમે. બહુ સરસ, વેરી ગુડ. ચાલો તમારા મમ્મી પપ્પાને મળીએ કે આ બે આવા કેમ છે. તો તમે અમેરિકામાં કેટલા ટાઈમથી જોબ કરો છો? 10-15 વર્ષ થઈ ગયા. હા, ઓ, અને તમારા મમ્મી પપ્પા નિવૃત્ત થઈ ગયા, રાઈટ? અને તમે જ્યારે દર વર્ષે ગુજરાત આવો, ભારત આવો ત્યારે? હા, અમે લોકો રહીએ નડિયાદ આગળ, એટલે અમે ત્યાં જ મોસ્ટલી રહીએ. અમદાવાદ એરિયામાં રહીએ. અને જ્યારે ગુજરાત આવો ત્યારે બધે જ ફરો તમે? કોશિશ કરીએ છીએ કે જેટલું ફરાય એટલું ફરી લે, જેટલું જોઈએ એટલું જોઈ લે. એટલે આ વર્ષે અમારું એવી ઈચ્છા હતી કે આપણે સોમનાથ જઈએ અને દર્શન થઈ જાય ને પછી આપણે. બહુ સરસ. તો આ એમના મમ્મી પપ્પા છે. તમે આ બે બહેનોને એવું શું શીખવાડ્યું કે એ 100% ગુજરાતી કલ્ચરને ફોલો કરે છે? અને આ જે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ જેવી કોઈ સંસ્કૃતિ છે નહીં. જન્મથી આ જે સંસ્કાર આ બધું જે અહીંયા જ છે. ભલે લોકોને અહીંની ધૂળ લાગતી પણ આ ધૂળમાં જ દવા છે. બિલકુલ. તો ઘણા લોકો તો એમ કહેતા હોય ગાયના ગોબરમાં જ દવા છે. હા, ઘણા લોકો તો એમ કહેતા હોય અને કે ગૌમૂત્રમાં જ દવા છે, જો કોઈ સમજે તો. આપણા ભગવાન, આપણું કલ્ચર, કૃષ્ણનો બધી જે ગાય જે કૃષ્ણ ચરાવતા હતા એ બધું જ મારી છોકરીઓને બધું જ જ્ઞાન છે. બહુ સરસ. એટલે બધું જ જાણે છે પહેલેથી જ. આપણે ભગવદ્ ગીતા તો અત્યારે ભગવદ્ ગીતા શોધે કે ઇંગ્લિશમાં છે, ગુજરાતી નથી એટલું બધું આવડતું. હા, એ તો ત્યાં સ્કૂલ જ ન હોય ને ગુજરાતી, એટલે થોડુંક શીખ્યા હતા. જેટલું આવડે છે ઘરમાં વપરાય એટલું આવડે. દાદી જે બોલતા આવડે છે, ખાલી લખતા નથી આવડતું. બિલકુલ, કાંઈ એનો કાંઈ વાંધો નથી. પણ ભાગવદ્ ગીતા વાંચવું, ભારતીય સંસ્કૃતિ ફોલો કરવી, આપણી સ્પિરિચ્યુઆલિટી, સનાતન સ્પિરિચ્યુઆલિટી ફોલો કરવી, એ વારસામાંથી જ મળે છે. વર્ષામાંથી 99% વારસામાંથી મળે છે બધાને. તો તમને અમે પોતે બ્રાહ્મણ છીએ એટલે હવે બધું જ શીખવાડેલું છે. બહુ સરસ. તમને અહીંયા કેવું લાગ્યું બહુ અત્યારે? મસ્ત, બહુ સરસ. બહુ સરસ લાગ્યું. ના કહેવાય, આ જ છે કલ્ચર. આખું સેટઅપ ને બધું બહુ સરસ છે. લાઈક જેને બી આવો હોય પ્લીઝ અહીંયા આવો. આવો બધું જો, હા, tour લો. બહુ સરસ. જાણવાનું મળે છે. એન્જોય કરો. એન્જોય કરો, ગાયની સાથે બેસો. એક એની જોડે બેસીએ તો એવું લાગે કે આ બેઠા છે, કેવું સરસ. એ કંઈક સમજે છે. ગાય નેચરની શાંતિ લેવી પડે. મનુષ્યમાં સંપ નથી, પણ જો ત્યાં કેવો સંપ છે, કેવા બેઠા છે. બિલકુલ, બહુ સરસ. ગાય પાસે બેસવાથી સ્ટ્રેસ ફ્રી થઈ જશે, તમારું બ્લડ પ્રેશર ઓછું થશે અને તમને મનની શાંતિ મળી જશે. બહુ જ આનંદ થયો અને ગાયની જોડે બેસવાનું. બધું આપણે બનાવ્યું. થેન્ક યુ, વેરી થેન્ક યુ સો નાઇસ. મચ. બહુ સરસ છે. વોર્મ વેલકમ. અમારે મેં એવું કહે છે. બિલકુલ. પણ તમે અમેરિકાથી આવ્યા અને અમારે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરવા માટે ખૂબ ખૂબ હૃદયથી સાધુવાદ અને જય ગૌ માતા. વંદે ગૌ માતા.